નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। નર્મદા જિલ્લાની તાબદા ગામની આશ્રમ શાળામાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી। 9 ઓગસ્ટ જેને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઓળખવામાં આવે છે અને વિશ્વ આખામાં આદિવાસી દિનની ઉજવણી થતી હોય છે। વિશ્વમાં આદિવાસીની વસ્તીનું પણ ખૂબ મોટું પ્રમાણ છે। ભારતમાં પણ આદિવાસી ખૂબ જ મોટા પ્રમાણમાં વસ્તી ધરાવે છે। ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ સંચાલિત શ્રી મહાત્મા ગાંધી આશ્રમ શાળા તાબડામાં પણ શાળાના બાળકો દ્વારા આદિવાસી દિનની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। શાળાના બાળકો તમામ અનુસૂચિત જનજાતિના હોય તેઓ તેમની પારંપરિક રીત રિવાજોથી પરિચિત હોય છે। તેઓના પૂર્વજોના કરતા પૂજાવિધિ પણ જાણકાર હોય છે। શાળાના આચાર્યશ્રી અને કર્મચારી ગણના સાથ સહયોગથી બાળકોએ ખૂબ જ સુંદર રીતે નૃત્ય કરી અને તીર અને બીજા સાધનો જેનો ઉપયોગ તેમના દ્વારા કરાતો હોય તેવા ગીત અને તેમની પ્રાદેશિક ભાષામાં ગીત રજૂ કરી આદિવાસી દિનની ઉજવણી કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।